આણંદના ગરીબ દંપતીના નવજાત બાળકને નવજીવન આપતી આણંદની જનરલ હોસ્પિટલ. રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. હોસ્પિટલના CDMO ડોક્ટર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં તાજેતરમાં શરૂ થયેલા SNCU વિભાગના ડોક્ટર્સ અને આરોગ્ય કર્મીઓ દ્વારા નવજાત બાળકને ઓછા વજન અને ઇન્ફેક્શન જેવા જોખમો સામે તાત્કાલિક સુદૃઢ સારવાર આપીને નવજીવન આપવામાં આવે છે. ત્યારે આણંદના સલાટિયા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય જમનાબેન પરમારને 17 ડિસેમ્બર 2023ના રોજ નોર્મલ પ્રસૂતિ થઈ હતી, પરંતુ તેમના બાળકનું વજન ખૂબ જ ઓછું હતું અને બાળક યોગ્ય રીતે શ્વાસ લઈ શકતું ન હતું, જેથી તેની તબિયત અસ્વસ્થ જણાતા જમનાબેન અને તેમના પતિ ગભરાઈ ગયા હતા. આણંદના જનરલ હોસ્પિટલમાં જમનાબેન અને તેમના પતિ પોતાના નવજાત બાળકને લઈને જનરલ હોસ્પિટલ આણંદ ખાતે દોડી ગયા હતા, જ્યાં તેમના બાળકને હોસ્પિટલ SNCU સિક ન્યૂબોર્ન કેર યુનિટ વિભાગમાં દાખલ કરવામાં આવ્યું. જનરલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે સેવા આપતા ડોક્ટર જય કિશન ગોયલ અને રેસિડેન્ટ ડોક્ટર નીલી મહેતા દ્વારા CPAPની પ્રક્રિયા હાથ ધરી નવજાત બાળકને વેન્ટિલેટર દ્વારા શરૂઆતના 5 દિવસ સુધી ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કાંગારૂ મધરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે માટેની વ્યવસ્થા હોસ્પિટલના SNCU વિભાગમાં ખાસ રીતે કરવામાં આવી છે, જેના કારણે જમનાબેનના નવજાત બાળકના વજનમાં વધારો થયો અને બાળકને શ્વાસ લેવામાં જે સમસ્યા થઈ રહી હતી તેને દૂર કરી નવજીવન આપી બચાવી લેવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકને તમામ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિના મૂલ્યે આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર અને સુવિધા માટે અંદાજિત 4 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે, ત્યારે આણંદની જનરલ હોસ્પિટલ દ્વારા જમનાબેનના નવજાત બાળકને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળવાથી તેમનું બાળક આજે સ્વસ્થ અને તંદુરસ્ત છે. તે માટે જમનાબેન અને તેમના પતિ વિપુલભાઈ જનરલ હોસ્પિટલ આણંદની ડોક્ટર્સની ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કરતા ભાવ વિભોર બન્યા હતા. નોંધનીય છે કે જનરલ હોસ્પિટલ આણંદના SNCU વિભાગ ખાતે યોગ્ય સાર સંભાળ અને સારવાર થકી નવજાત બાળકોને શ્રેષ્ઠ ચિકિત્સા પૂરી પાડવામાં ડોક્ટર જય કિશન ગોહિલ, ડોક્ટર નીલી મહેતા, કુસુમબેન, દીપ્તિબેન અને આરોગ્ય અને સફાઈ કર્મીઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવે છે, જેના લીધે આણંદની સરકારી જનરલ હોસ્પિટલ જનસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. India 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ.